નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે CGMS ની જે આપણે ધોરણ 8માં જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે એનું આજે ઓફિશિયલ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ઓફિશિયલ આન્સર કી બહાર પાડી દેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સરખાવી લેવાની છે કે આપણે કેટલા માર્ક આવે એમ છે, શું આપણે મેરિટમાં આવી શકીએ એમ છે કે નહીં. તો મારી પાસે કેટેગરી એનું પ્રશ્નપત્ર છે, એના કુલ ગુણ 120નું સંપૂર્ણ આજે આપણે એ ઓફિશિયલ આન્સર કી સાથે દરેક પ્રશ્નોના જવાબો સરખાવવાના છીએ અને એને સમજવાના છીએ. તો મિત્રો આપણે આ ચેનલમાં પ્રથમ વખત હોય તો સંકેત એજ્યુકેશન ચેનલને આપ સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને બેલ આઇકનને પણ ઓન કરી દેવા જરૂર વિનંતી, એટલે સૌપ્રથમ જે હું વિડીયો મૂકું એ તમને નોટિફિકેશન સ્વરૂપે મળતા રહે. તો વધારે આપણે સમય ન બગાડતા પ્રશ્નપત્ર તરફ આપણે આગળ વધીએ. એના જવાબો. પહેલો પ્રશ્ન છે કે ઘડિયાળ તો કે સમય, થર્મોમીટર તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ આવશે સી તાપમાન. બીજો પ્રશ્ન છે નોર્થ દિલ્હી, ઈસ્ટ ખાલી જગ્યા, તો બીજો પ્રશ્ન છે એનો જવાબ પણ સી આવે છે કોલકાતા. વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આપણે ડાયરેક્ટ એના જવાબોનો જ હું તમને વાત કરીશ. વધારે સમજ કોઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી. તમે પ્રશ્નપત્ર ઘણી વખત સરખાવ્યું પણ હશે, જોયું પણ હશે, એટલે આપણે ઝડપથી જે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ. ત્રીજો પ્રશ્ન છે કે સોમનાથ ગુજરાત તો મહાકાલેશ્વર, તો ત્રીજાનો પ્રશ્નનો જવાબ આવે છે બી. ત્યારબાદ ચોથા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો ચોથો પ્રશ્નનો જવાબ આવે છે એ. વિદ્યાર્થી મિત્રો આપણે સમજ પ્રાપ્ત કરવી હોય તો વિડીયોને સ્ટોપ કરીને આપ એ ગણતરી પણ આપણે કરી શકીએ. કોઈ પણ દાખલો હોય સમજવા માટે આપણે વધારે એમાં સમય બગાડતા નથી, બાકી ખૂબ લાંબો વિડીયો થઈ જશે. ત્યારબાદ પ્રશ્ન 5નો જવાબમાં સી આવે છે. છઠ્ઠો પ્રશ્ન, તો છઠ્ઠા પ્રશ્નનો જવાબ સી આવે છે. સાતમો પ્રશ્ન છે એનો જવાબ બી આવે છે. આઠમો પ્રશ્ન છે એનો જવાબ બી આવે છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, નવમા પ્રશ્નનો જવાબ એ આવે છે. 10મા પ્રશ્નના જવાબમાં ડી આવે છે. 11મા પ્રશ્નના જવાબમાં બી આવે છે. 12મો પ્રશ્ન એમાં એ આવે છે. 13મો પ્રશ્ન એમાં ડી આવે છે. આપણે 13મો પ્રશ્ન છે એમાં ડી ટીક માર્ક કરી દઈએ. ત્યારબાદ 14મો પ્રશ્ન, 14મો પ્રશ્ન છે તો એનો જવાબ બી આવે છે. 15મો પ્રશ્ન છે એનો જવાબ બી આવે છે. 16ના જવાબમાં એ આવે છે. 17માં ડી આવે છે. 18માં બી આવે છે. 19 એનો જવાબ ડી આવે છે. 20મો પ્રશ્ન એનો જવાબ એ આવે છે. 21મો પ્રશ્ન એનો જવાબ આવે છે એ. અને મિત્રો આપ સૌ પ્રથમ આ ચેનલમાં હોય તો આ સંકેત એજ્યુકેશન ચેનલને જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે હવેથી 6, 7, 8 ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના જે અભ્યાસ પ્રશ્નોત્તર હોય, કોઈ કવિતાની સમજ હોય, પાઠની સમજ હોય, સ્વાધ્યાય પોથી સોલ્યુશન હોય, દરેક વિડીયો હું અપલોડ કરવાનું છું. તો પ્લીઝ મહેરબાની કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું સાવ ફ્રી છે, તદ્દન કોઈ પણ પ્રકારનો આપણે એમાં ખર્ચ નથી થતો. ત્યારબાદ 22મો પ્રશ્ન છે એનો જવાબ સી આવે છે. 23મો પ્રશ્ન છે એનો જવાબ
બી આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમજ માટે વિદ્યાર્થીને જે આ વિડીયોને સ્ટોપ કરીને આપણે માહિતી મેળવી શકો, વધારે તમારો સમય ન બગડે એના માટે હું ડાયરેક્ટ જવાબ બોલવાનો પ્રયત્ન કરું છું। 24મો જવાબ આવે છે એનો બી આવે છે। 25નો જવાબ આવે છે ડી આવે છે। 26નો જવાબ આવે છે સી આવે છે। ત્યારબાદ 27મો પ્રશ્ન। 27મા પ્રશ્નનો જવાબ આવે છે બી આવે છે। 28મો પ્રશ્નનો જવાબ એ આવે છે। 29મો પ્રશ્નનો જવાબ બી આવે છે। 30મા પ્રશ્નનો જવાબ સી આવે છે। 31મો પ્રશ્નનો જવાબ બી આવે છે। 32મા પ્રશ્નના જવાબમાં બી આવે છે। 33નો જવાબ ડી આવે છે। 34નો જવાબ સી આવે છે। 35નો જવાબ બી આવે છે। 35નો જવાબ વિદ્યાર્થી મિત્રો, 35નો જવાબ આવે છે બી આવે છે। 36નો જવાબ આપણે જોઈએ, 36નો જવાબ આવે છે સી આવે છે। 36માં સી કરી નાખીએ આપણે। 37નો જવાબ આવે છે સી, એમાં પણ સી આવે છે 37માં। ત્યારબાદ 38મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ। 38મા પ્રશ્નના જવાબમાં ડી આવે છે। 39નો જવાબ છે એમાં વિદ્યાર્થી મિત્રો તમને ગ્રેસ આપી દેવાનો છે। ગ્રેસ એટલે કે આના બધાય તમને ગ્રેસ માર્ક આપવાના છે, એટલે કે બધા ખોટો સાચો હશે તો પણ તમને આનો એક પ્રશ્નનો માર્ક મળી જશે, કેમ કે થોડોક ભૂલ ભરેલો પ્રશ્ન હોવાથી। તો આનો ગ્રેસ માર્ક આપને મળી જવાનો છે, ચિંતા કરતાની કોઈ। ત્યારબાદ 40મો પ્રશ્ન આપણે આગળ વધીએ। 40નો જવાબ સી આવે છે। 41મો પ્રશ્નનો જવાબ ડી આવે છે। 42મા પ્રશ્નના જવાબમાં એ આવે છે। 43મા પ્રશ્નનો જવાબ બી આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ બધા સાચા છે, એટલે કોઈ તમને મનમાં શંકા કુશંકા ન કરતા વ્યવસ્થિત તમારા માટે ધ્યાનપૂર્વક હું જવાબ જોઈને તમને આમાંથી ઓફિશિયલ આન્સર કી સામે રાખીને જવાબ ટીક માર્ક કરું છું। ત્યારબાદ 44મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ। તો 44નો જવાબ આવે છે સી આવે છે। 45નો જવાબ આવે છે એ આવે છે। 46નો જવાબ આવે છે સી આવે છે। 46માં સી। ત્યારબાદ 47મો આપણે જવાબ જોઈએ। 47માં બી આવે છે। 48માં એ આવે છે। 49માં બી આવે છે। 50માં એ આવે છે। 51મો પ્રશ્ન જોઈએ આપણે। 51માં સી આવે છે, પ્રસ્વેદ। ત્યારબાદ 52મો પ્રશ્ન। 52મા પ્રશ્નમાં ડી આવે છે। 53માં એ આવે છે। 54માં ડી આવે છે। 55માં બી આવે છે। 56મો પ્રશ્ન જોઈએ આપણે। 56મા પ્રશ્નના જવાબમાં એ આવે છે।
57નો જવાબ છે એમાં ડી આવે છે, 58નો જવાબ એ આવે છે, 59નો જવાબ એ આવે છે, 60નો જવાબ ડી આવે છે ઝીંક। ત્યારબાદ હવે 61મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ। 61મા પ્રશ્ન જવાબમાં એ આવે છે, 62માં બી આવે છે, 63માં બી આવે છે, 64માં ડી આવે છે, 65માં સી આવે છે, 66માં સી આવે છે, 67માં ડી આવે છે, 68માં બી આવે છે, 69માં એ આવે છે, 70માં એ આવે છે, 71માં બી આવે છે, 72માં બી આવે છે, 73માં એ આવે છે, 74માં બી આવે છે, 74 પ્રશ્નનો જવાબ બી આવે છે, 75મા પ્રશ્નનો જવાબ એ આવે છે, 76માં ડી આવે છે 700, 76માં ડી કરી નાખીએ આપણે, વ્યવસ્થિત દેખાણો નહોતો તમને। 77માં સી આવે છે, 78માં એ આવે છે, 79ના જવાબ એ આવે છે, 80માં બી આવે છે, 81માં બી આવે છે, 82માં બી આવે છે, 83માં એ આવે છે, 84માં સી આવે છે, 85માં સી આવે છે, 86માં બી આવે છે, 87માં બી આવે છે, 88માં ડી આવે છે, 89માં એ આવે છે, 90માં બી આવે છે, ત્યારબાદ 91માં સી આવે છે, 92માં એ આવે છે, 93માં બી આવે છે, 94માં બી આવે છે, 95માં બી આવે છે, 96માં ડી આવે છે, 97માં એ આવે છે, 98માં એ આવે છે, 99માં સી આવે છે, 100માં બી આવે છે, 101માં બી આવે છે, 101માં વિદ્યાર્થી મિત્રો એનો જવાબ અહીંયા હતો, 3, 2, 4, 1 એ જવાબ આવે છે।
ત્યારબાદ 102માં ડી આવે છે, 103 ડી આવે છે, 104માં એ આવે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત સમજ માટે વિડીયોને સ્ટોપ કરીને આપણે સમજવાનું છે. અંગ્રેજીના કોઈ વાંચવા માટે એમાં કયો ઓપ્શન વાંચવા માટે વિડીયોને સ્ટોપ કરી દેવાનો છે. ગણિતનો કોઈ દાખલો એને સમજ મેળવવા માટે પણ વિડીયોને સ્ટોપ કરી રોકાઈને તમે કે આ કઈ રીતના જવાબ આવે એની ગણતરી આપ કરી શકો છો. તમારો સમય ન બગડે એટલે આપણે ડાયરેક્ટ જવાબ ટીક કરીએ છીએ આમાં. ત્યારબાદ 105મો પ્રશ્ન છે, એમાં બી આવે છે. 106 છે એમાં એ આવે છે. 107નો જવાબ આવે છે બી. 108નો જવાબ છે સી આવે છે. 109નો જવાબ ડી આવે છે. 110નો જવાબ ડી આવે છે. 111નો જવાબ બી આવે છે. 112નો જવાબ આવે છે બી. 113નો જવાબ આવે છે સી. 114નો જવાબ આવે છે બી. 115નો જવાબ આવે છે બી. 116નો જવાબ આવે છે ડી. 117નો જવાબ આવે છે ડી. 118નો જવાબ આવે છે બી. 119નો જવાબ આવે છે સી. 120નો જવાબ આવે છે ડી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનું પરફેક્ટ સોલ્યુશન જે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે બહાર પાડવામાં આવેલ છે. આમાં કોઈ ભૂલચૂક છે ને, એટલે આપણે વ્યવસ્થિત સરખાવી લેવાનું છે ને કેટલા આપણે ગુણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો વિડીયો. આગળ આવા જ વિડીયો હું અપલોડ કરવાનું છું. તો મહેરબાની કરીને હજી પણ મારી ચેનલ સંકેત ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. થેન્ક યુ.